એક્સરોલિનના સિદ્ધાંતની આપણે માંગના સંજોગોની દ્રષ્ટિએ સમજૂતી મેળવીએ તે પહેલાં થોડુંક આ સમજી લઈએ આપણે કે આપણે કહ્યું કે સી અને ડી બિંદુએ છે એ બંને દેશોમાં વસ્તુનું પ્રમાણનો જે ગુણોત્તર છે એ સરખો જોવા મળશે. હવે ઈ બિંદુનો આ ઢાળ છે એ કેવો છે? ઓછો ઢાળ છે. એટલે હવે આ બિંદુએ તો બંનેનું જે છે સી દેશ છે ઉત્પાદન કરશે તો બંને વસ્તુનું ઉત્પાદન કરે છે. એટલે બંને વસ્તુ આ બી દેશ છે સી ઉત્પાદન કરે અને એ દેશ છે ડી બિંદુ ઉત્પાદન કરે તો બંને દેશોમાં છે એ ગુણોત્તર કેવો થાય છે? એક સમાન થાય છે. હવે જ્યારે બંને દેશો આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાય છે એટલે આ બી દેશ છે એ એના પાસે શ્રમનું પ્રમાણ વધારે છે એટલે સી થી આ તરફ છે એ જશે, ગતિ કરશે. એટલે શ્રમનું ઉત્પાદન છે એ વધારવાનો શું કરશે? પ્રયત્ન કરશે. એટલે એની રેખાનો ઢાળ આવી રીતે આવશે અને આ બી દેશ છે સી થી આ તરફ જશે અને એ દેશ છે એ શું કરશે? તો કે વાય નું પ્રમાણ તે દેશમાં વધુ પ્રમાણમાં છે, વાય સસ્તો છે એટલે એ શું કરશે? એ આ તરફ જશે અને અહીં ક્યાંક છે ડી થી આ તરફ છે ઉત્પાદનનું પ્રમાણ વધશે એટલે કે વાય નું પ્રમાણ એ ઉત્પાદનનું વધારશે, એ સસ્તો છે. એટલે કે FF1 રેખાનો જે ઢાળ છે એ કેવો આવે છે? આપણને વધુ ઢાળ આપણને જોવા મળે છે. એનો અર્થ એ થયો કે એ દેશમાં વાય વસ્તુ કેવી છે? સસ્તી છે, જ્યારે બી દેશમાં કઈ એક્સ વસ્તુ સસ્તી છે. એટલે બી દેશ છે એક્સ વસ્તુનું ઉત્પાદન કરશે અને એ દેશ છે ઈ વાય વસ્તુનું ઉત્પાદન કરશે. તો આ રીતે આપણે ભૌતિક જથ્થાની દ્રષ્ટિ સમજૂતી મેળવી. હવે આપણે જોઈએ માંગના સંજોગોની દ્રષ્ટિની વાત કરીએ તો હવે માંગના સંજોગોની દ્રષ્ટિએ જોઈએ તો માંગના સંજોગોની વેપારના તરે પર પડતી અસરોની અહીં આપણે વાત કરવાની છે. તેને આકૃતિ દ્વારા જોઈએ. અહીં બંને દેશની ઉત્પાદન શક્યતા રેખાઓ છે એ દર્શાવવામાં આવી છે. બી દેશ ભારતની ઉત્પાદન શક્યતા રેખા BB1 છે. અમેરિકાની ઉત્પાદન શક્યતા રેખા AA1 છે. અહીં X વસ્તુ છે, અહીં Y વસ્તુ છે, જે અગાઉ આપણે સમજ્યા એવી રીતે છે. એ દેશ છે બી દેશ છે તે કેવો છે? શ્રમ પ્રચુર દેશ છે. એટલે કે શ્રમિકોનું પ્રમાણ જથ્થાની દ્રષ્ટિ ત્યાં કેવું છે? વધારે છે. સાધનની વિપુલતા ભૌતિક જથ્થાની દ્રષ્ટિએ બી દેશમાં શ્રમ વધારે છે અને એ દેશમાં સાધનોની ભૌતિક જથ્થાની દ્રષ્ટિએ છે એ મૂડી વધારે છે. બરાબર? તો હવે આ સ્થિતિમાં આપણે જોયું અહીં સાધન કિંમતની દ્રષ્ટિ છે એટલે માંગ અને પુરવઠાના બંને પરિબળો અહીં છે એ કામ કરશે. હવે ભારત શ્રમ સંપન્ન અને અમેરિકા મૂડી સંપન્ન દેશ છે. હવે એક્સ વસ્તુ શ્રમ પ્રચુર છે અને વાય વસ્તુ છે એ મૂડી પ્રચુર છે. હવે વેપાર અગાઉ ભારતમાં સી બિંદુએ પ્રાપ્ત થતા એક્સ અને વાય વસ્તુના સંયોજનની માંગ છે, જ્યારે ડી બિંદુએ પ્રાપ્ત થતા સંયોજનોની એટલે કે જ્યારે અમેરિકામાં ડી બિંદુએ પ્રાપ્ત થતા સંયોજનોની માંગ છે. એટલે વેપાર અગાઉની આપણે વાત કરીએ તો ભારત છે એ સી બિંદુએ અને અમેરિકા છે એ ડી બિંદુએ. એટલે ભારત છે એ સી બિંદુએ છે એ બંને વસ્તુની માંગ કરે છે. અહીં ભારતની અહીં માંગ લઈએ તો સી બિંદુએ બંને વસ્તુની માંગ દર્શાવે છે એટલે કે x અને y ની. એનો અર્થ એ થયો કે ભારતમાં સી બિંદુએ જોઈએ તો y કરતા x ની માંગ કેવી છે? વધુ જોવા મળે છે. અહીં આપણે જોયું કે ભારતમાં છે એ મૂડીની તુલનામાં શ્રમ વધારે છે. શ્રમ કેટલો છે? B થી B1 જેટલો શ્રમ ધરાવે છે ભારત. આટલો બધો શ્રમનું પ્રમાણ કેવું છે? ભારતમાં વધુ છે. જ્યારે અમેરિકામાં શ્રમનું પ્રમાણ કેવું છે? તો કે ઓછું છે, AA1 જેટલું છે. પરંતુ અહીં ભારતની માંગ જોઈએ તો પણ કેટલી છે? આટલી વધારે છે, એટલી બધી માંગ છે. જ્યારે y ની માંગ કેવી છે?
ઓછી છે. તો અમેરિકામાં આ વસ્તુ શું દર્શાવે છે કે ભારતમાં શ્રમનો પુરવઠો વધારે છે ભૌતિક જથ્થે, પણ સામે એની માંગ તમે જો આ સી બિંદુ શું દર્શાવે છે તો કે બી દેશની બંને વસ્તુઓની માંગ x અને y વસ્તુઓની માંગ લોકો કેટલા પ્રમાણમાં કરે છે. માની લો કે આપણે આંકડો દઈ દઈએ OQ દઈ દઈએ નામ, તો OQ જેટલી માંગ કરે છે અને કેની x વસ્તુની, અને અહીંયા આપણે દઈએ OM આપી દઈએ. તો હવે આપણે જોઈ શકીએ છીએ OM કરતા OQ કેવા છે, વધુ છે. તેનો અર્થ એ થયો કે y વસ્તુની તુલનામાં x વસ્તુની માંગ છે એ બી દેશમાં વધુ છે, અને એનો પુરવઠો તમે જો કેવો છે, OB1 જેટલો પુરવઠો છે. એમાં આપણે ધારી લઈએ OB1 જેટલો છે એનો પુરવઠો વધારે છે x નો, તો સામે એની x ની માંગ પણ કેવી છે, બી દેશમાં વધુ જોવા મળે છે. હવે આ ડી બિંદુ છે એ શું દર્શાવે છે તો કે અમેરિકાના બંને વસ્તુઓની માંગ દર્શાવે છે, x અને y વસ્તુની. અમેરિકામાં y નો પુરવઠો જોઈએ આપણે તો કેટલો છે, OA જેટલો y નો પુરવઠો છે, અવળો બધો OA જેટલો પુરવઠો છે, અને x નો પુરવઠો ઓછો છે, OA1 જેટલો છે. એટલે કે x કરતા y નો પુરવઠો ભૌતિક જથ્થાની દ્રષ્ટિએ વધારે છે. પણ અહીં માંગની વાત કરીએ આપણે તો અહીં માંગ પણ કેવી છે, x ની તુલનામાં y ની માંગ અમેરિકામાં કેવી છે, વધારે છે. અહીંયા OS નામ આપણે આપી દઈએ અને અહીંયા OT નામ આપી દઈએ, તો આપણને સીધો આનાથી ખ્યાલ આવશે કે OT જે અમેરિકાની છે એ કેની માંગ છે, x વસ્તુની છે, અને OS જેટલી માંગ છે એ કેની છે અમેરિકાની, તો કે y વસ્તુની છે. આપણે જોઈ શકીએ છીએ કે OT કરતા OS કેવા છે, વધુ છે, મોટા છે. એનો અર્થ એ થયો કે અમેરિકામાં x ની તુલનાએ y ની માંગ કેવી છે, વધુ છે. અમેરિકામાં y નો પુરવઠો વધારે છે ભૌતિક દ્રષ્ટિએ, એ વાત સાચી, પણ સાથે સાથે y વસ્તુની માંગ પણ અમેરિકામાં કેટલી છે, વધુ છે. બરાબર. તો બંને દેશોમાં એવું છે કે બી દેશની વાત કરી તો બી દેશમાં x નો પુરવઠો વધારે છે, તો સામે x ની માંગ પણ કેવી છે, આંતરિક માંગ પણ એટલી જ વધારે છે. અમેરિકામાં y નો પુરવઠો વધારે છે, તેમ છતાં y ની માંગ પણ એટલી જ વધારે આપણને જોવા મળે છે. આકૃતિ દ્વારા આપણે સમજૂતી મેળવી. આથી શું થશે તો કે બંને દેશોમાં વસ્તુની કિંમતનો ગુણોત્તર સરખો છે. બંને દેશો માટે f રેખા સમાન રાખી છે અને PP રેખાનો ઢાળ C અને D બિંદુએ સરખો છે. એટલે PP રેખા કેવી છે, સમાન છે, અને PP રેખાનો ઢાળ પણ કેવો છે, C અને D બંને બિંદુએ સમાન આપણને જોવા મળે છે. એટલે કે y ના સંદર્ભમાં x નું મૂલ્ય બંને દેશોમાં કેવું છે, સરખું છે. આ પરિસ્થિતિ શ્રમ સંપન્ન દેશ ને શ્રમ પ્રચુર વસ્તુઓના ઉત્પાદનમાં તુલનાત્મક લાભ નથી, ને મૂડી સંપન્ન દેશને મૂડી પ્રચુર વસ્તુના ઉત્પાદનમાં તુલનાત્મક લાભ છે નહીં. જે સાધનની દ્રષ્ટિએ એ દેશ છે એ x વસ્તુમાં અને બી દેશ છે એ x વસ્તુમાં અને એ દેશ છે એ y વસ્તુઓમાં વિપુલતા ધરાવતો હતો. એટલે કે તેમ છતાં પણ તેની ભૌતિક જથ્થાની દ્રષ્ટિએ આપણે જોયું તો એ દેશ y વસ્તુમાં અને બી દેશ છે ઈ આ x વસ્તુમાં વિપુલતા ધરાવતો હતો. પણ અહીં માંગના સંજોગો એવી રીતે કામ કર્યા કે બી દેશમાં x ની જેટલો સાધનનો જથ્થો વધારે હતો તો સામે એની માંગ પણ એટલી જ વધારે થઈ. એટલે વિપુલતા જે હતી એ કેવી થઈ ગઈ, શૂન્ય થઈ ગઈ. એટલે જેટલી x ની શું કહેવાય જેટલો પુરવઠો વધારે હતો એટલી જ તુલનામાં એટલે પ્રમાણમાં એની માંગ છે. બરાબર. તો અહીં પણ y ની પણ એટલું એવું જ થયું, એની માંગ કેવી થઈ ગઈ, વધી થઈ ગઈ. એટલે જે અહીં સાધનોનો ભૌતિક જથ્થાની દ્રષ્ટિએ જે આપણે તફાવત જોવા મળતો હતો એ તફાવત હવે કેવો થઈ ગયો તો કે શૂન્ય થઈ ગયો. કેમ કે માંગના પ્રમાણમાં જો અહીંયા જોઈ શકો છો કે y ની માંગ છે એનું પ્રમાણ તમે જોવો છો એ પ્રમાણ
કેમાં? એ દેશમાં. અને એટલું જ પ્રમાણ જે છે X વસ્તુની માંગનું પ્રમાણ ક્યાં જોવા મળે છે? B દેશમાં જોવા મળે છે. તો અહીં જે છે એ માંગના પરિબળો છે એ કેવા થઈ ગયા? માંગના પરિબળના કારણે અહીં જે છે જે સાધન વિપુલતા હતી એ આપણને કેવી થઈ ગઈ? દૂર થઈ ગઈ છે. એટલે શું થયું અહીં? તો કે બંને દેશોમાં વસ્તુની કિંમતનો ગુણોત્તર કેવો થઈ ગયો? સરખો થઈ ગયો. એટલે અહીં X વસ્તુની કિંમત ભારતમાં પણ એટલી છે અને અમેરિકામાં પણ એટલી છે. Y વસ્તુની કિંમત અમેરિકામાં પણ એટલી છે અને ભારતમાં પણ એટલી જ થઈ ગઈ. આવું શા માટે બન્યું? તો કે માંગના પરિબળોના કારણે બન્યું. માંગના પરિબળોની અહીં શું થઈ? અસર થઈ. એટલે અહીં શું થયું? તો કે એટલા માટે જ અહીં જે આ ઢાળ છે, આ PP રેખા જે છે એનો એક સમાન ઢાળ છે. આ શું દર્શાવે છે? બંને દેશોમાં એક સરખી કિંમત દર્શાવે. PP રેખા શું છે? એ x ના સંદર્ભમાં y નું મૂલ્ય દર્શાવે છે. એક જ રેખા શું કામ આવી? તો કે બંને દેશોમાં x ના સંદર્ભમાં y નું મૂલ્ય જે છે એ કેવું છે? સમાન જોવા મળે છે, સરખું જોવા મળે છે. એટલા માટે જ અહીં આપણે જોઈએ છીએ કે એક સમાન ઢાળવાળી અહીં છે રેખા આવી જે D અને C બંનેને સ્પર્શતી છે આપણને જોવા મળે છે. એટલે શું થયું અહીં? એટલે એ થયું કે શ્રમ સંપન્ન દેશને શ્રમ પ્રચુર વસ્તુના ઉત્પાદનમાં તુલનાત્મક લાભ રહ્યો નહીં અને મૂડી સંપન્ન દેશને મૂડી પ્રચુર વસ્તુના તુલનાત્મક લાભ રહ્યો નહીં. અહીં લાભ કેવો થઈ ગયો? શૂન્ય થઈ ગયો. હવે કદાચ એવું બને, અહીં આપ્યું નથી પણ એવું બને કે હવે આ માંગ વધતી જ જાય, માની લો કે વધતી જ જાય, તો પછી આખી પરિસ્થિતિ છે ઉલટી થઈ જશે. શ્રમનો માની લો કે અહીં માંગ છે હજુ પણ વધે. આગળ માની લો કે B માટે X ની માંગ છે B દેશમાં હજુ પણ એકદમ વધે, તો પછી શું થશે? અહીંયા Y ની વસ્તુની માંગ પણ હજુ એના કરતા પણ વધી જાય, તો પછી પરિસ્થિતિ છે એ ઉલટી થઈ જશે. B દેશમાં ભૌતિક જથ્થાની દ્રષ્ટિએ X વધારે છે પણ પછી સાધન એની માંગ વધશે તો પછી X ની અછત થઈ જશે અને X ની તુલનામાં Y કેવો થઈ જશે? સસ્તો થઈ જશે. એવી પરિસ્થિતિ પણ બની જાય. એવી રીતે ઉલટી પરિસ્થિતિ એ દેશમાં પણ બની શકે છે. તો આ હતું સાધન કિંમતની દ્રષ્ટિએ એ સમજૂતી હતી. એટલે કે માંગના સંજોગોની દ્રષ્ટિએ આપણે આ સિદ્ધાંતની સમજૂતી અહીં મેળવી. હવે આપણે આ સિદ્ધાંતના હાર્દની વાત કરીએ તો કોઈ પણ દેશના વસ્તુની કિંમત તો માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. તેથી જ્યારે નીચેની ત્રણ શરતોનું પાલન થતું હોય ત્યારે બે દેશોમાં વસ્તુની સાપેક્ષ કિંમતો એક સરખી હશે. જોઈએ આપણે આ ત્રણ શરતો કે આ જો શરતો હોય તો બંને દેશોમાં છે એ વસ્તુની જે સાપેક્ષ કિંમતો છે એ સરખી જોવા મળે. આ ત્રણ શરતોનું પાલન થતું હોય એ પરિસ્થિતિમાં પહેલું છે બંને દેશોમાં વસ્તુની માંગ નક્કી કરતા પરિબળો જેમ કે ઉપભોક્તાની આવક છે, અભિરુચિ છે, પસંદગી એ કેવા હોય? સરખા હોવા જોઈએ. તો સાપેક્ષ કિંમતો એક સરખી રહેશે. બીજું છે બંને દેશોમાં સાધનોનું પ્રમાણ સરખું હોવું જોઈએ. બંને દેશોમાં સાધનોનું પ્રમાણ જો સરખું હોય તો પણ એ સરખી કિંમતની પરિસ્થિતિ છે એ સર્જાય. સાપેક્ષ કિંમત એક સરખી હોય. ત્યારબાદ છે ત્રીજું છે સાધન પુરવઠામાં જેટલો તફાવત હોય તેટલો જ તફાવત માંગના સંજોગોમાં હોવો જોઈએ. એટલે કે સાધનના તફાવતમાં જેટલો તફાવત હતો એટલો તફાવત કેમાં હોવો જોઈએ? માંગમાં હોવો જોઈએ. એટલે ભારત કરતાં અમેરિકામાં મૂડી શ્રમનો ગુણોત્તર મોટો હોય તો ભારત કરતાં અમેરિકામાં મૂડી શ્રમ વસ્તુની માંગ અને શ્રમ પ્રચુર વસ્તુની માંગનો ગુણોત્તર પણ એટલો જ મોટો હોવો જોઈએ. આમ ઉપરની શરતોનું પાલન થતાં જો બે દેશોમાં વસ્તુઓની સાપેક્ષ કિંમતો સરખી થાય તો વેપાર અસ્તિત્વમાં આવશે નહીં. જેમ અહીં થયું
બરાબર, આ 3 શરતોનું જો પાલન થાય તો બંને દેશો વચ્ચે વેપાર અસ્તિત્વમાં આવશે નહીં. કેમ તો કે બંને દેશોમાં સાપેક્ષ કિંમતો એકસરખી થાય તો વેપાર અસ્તિત્વમાં આવે નહીં. પણ હકીકત આમાં આ શરતોનું પાલન થતું નથી. હકીકતમાં બે દેશોમાં સાધન પુરવઠો તેમજ માંગના સંજોગો છે એ જુદા જોવા મળે છે. અહીં એક ઉદાહરણ આપ્યું છે. ઓસ્ટ્રેલિયામાં તો જમીન વિપુલતા છે, પરંતુ અલ્પ વસ્તીને લીધે જમીન પ્રચુર વસ્તુઓ, ઘઉં છે, ઊન છે વગેરેની માંગ કેવી રહે છે? ઓછી રહે છે. આથી જમીનની આંતરિક માંગ કેવી છે? ઓછી છે. આમ સાધન પુરવઠો અને માંગ તફાવતને લીધે જુદા જુદા દેશોમાં સાધનોની સાપેક્ષ કિંમતો જુદી જુદી હોય છે અને પરિણામે વસ્તુઓની સાપેક્ષ કિંમતો પણ કેવી હોય છે? સાપેક્ષ કિંમતો જુદી જુદી હોય છે. દુનિયાના દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય વેપાર માટે વસ્તુઓની સાપેક્ષ કિંમતોનો તફાવત જ જવાબદાર છે. એમ આ સિદ્ધાંત દ્વારા આપણે જાણી શકીએ છીએ. તો આ સિદ્ધાંતની આપણે અહીં માંગના પરિબળોને ધ્યાનમાં રાખી અને પણ સમજૂતી મેળવી. હવે આ સિદ્ધાંતનું કેટલું મૂલ્યાંકન કરીએ. આ સિદ્ધાંતની પણ કેટલીક છે એ ટીકાઓ છે એ થઈ છે, તેની વાત કરીએ. આંતરરાષ્ટ્રીય વેપાર અંગે રિકાર્ડોએ આપેલા તુલનાત્મક લાભ સિદ્ધાંતની સાથે સરખામણી કરતા એમ લાગે છે કે હેક્સર અને ઓલિનનો સિદ્ધાંત કેવો ચડિયાતો છે. પણ હેક્સર ઓલિનના સિદ્ધાંતના કેટલાક પાસા ખૂબ ચર્ચાસ્પદ રહ્યા છે. એક તો છે, આપણે વાત કરીએ તો હેક્સર ઓલિન સિદ્ધાંતમાં વેપારની તરેનું નિર્ણાયક પરિબળ સાધન વિપુલતા છે. પણ વાસ્તવમાં વેપારની તરે નક્કી કરતા પરિબળો અનેક છે. વેપારની તરેને નક્કી કરનારા અનેક પરિબળો છે. અહીં હેક્સર ઓલિને શું કહ્યું કે સાધન વિપુલતા છે એ જવાબદાર છે, પરંતુ વેપારને નક્કી કરતા તો અનેક પરિબળો જોવા મળે છે. સાધન વિપુલતાના અનેક પરિબળોમાંનું એક છે. તે સાધન વિપુલતા એ અનેક પરિબળો પૈકીનું એક પરિબળ છે. આથી વાસ્તવિક પરિસ્થિતિ આ સિદ્ધાંત સાથે બંધ બેસતી ન હોય એવું બની શકે છે. લિયોનતીપ નામના અર્થશાસ્ત્રીએ હકીકતોને આધારે કેટલીક સિદ્ધાંતની ચકાસણીના સંદર્ભમાં આ મુદ્દાઓ સ્પષ્ટ થશે. એટલે એમને કહ્યું, લિયોનતીપે કેટલાક હકીકતો તરફ છે એ ધ્યાન દોર્યું. આ સિદ્ધાંતના ટીકા લિયોનતીપે કરી. પ્રાચીન માન્યતા પ્રમાણે અમેરિકા મૂડી સંપન્ન દેશ છે. તેથી ઓલિનના સિદ્ધાંત અનુસાર અમેરિકાની નિકાસો કેવી હોય? મૂડી પ્રચુર. અને આયાતો કેવી હોય? શ્રમ પ્રચુર હોવી જોઈએ. બરાબર. પણ લિયોનતીપ અમેરિકાના નિકાસ ઉદ્યોગો તેમજ આયાત અવેજ ઉદ્યોગોનો જે અભ્યાસ કર્યો તે પરથી જાણવા મળ્યું કે અમેરિકાની નિકાસો કેવી છે? શ્રમ પ્રચુર છે. અને આયાતો કેવી છે? મૂડી પ્રચુર છે. હવે આ આખી ઉલટી પરિસ્થિતિ વાસ્તવિક જોવા મળી. લિયોનતીપે શું કર્યો તો કે એને જે અભ્યાસ કર્યો એમાં જોવા મળ્યું. આપણે એમ માનીએ છીએ કે અમેરિકામાં મૂડીનું પ્રમાણ વધારે છે, એટલે અમેરિકા કેવું છે? મૂડી સંપન્ન દેશ છે. એટલે મૂડીનું પ્રમાણ વધારે છે, એટલે મૂડી ત્યાં સસ્તી હશે, એટલા માટે એને મૂડી પ્રચુર વસ્તુનું ઉત્પાદન કરી અને મૂડી પ્રચુર વસ્તુની એને નિકાસ કરવી જોઈએ, આ સિદ્ધાંત પ્રમાણે, હેક્સર ઓલિનના સિદ્ધાંત પ્રમાણે. પણ વાસ્તવિક પરિસ્થિતિ લિયોનતીપે જ્યારે અભ્યાસ કર્યો ત્યારે શું જોવા મળ્યું તો કે અમેરિકા મૂડી સંપન્ન દેશ હોવા છતાં પણ એને શું કર્યું? એની નિકાસો કેવી જોવા મળી? તો કે શ્રમ પ્રચુર વસ્તુઓની. અને આયાતો એની કેવી જોવા મળી? તો કે મૂડી પ્રચુર વસ્તુની જોવા મળી. તો આ એક વિરોધાભાસ આપણને જોવા મળ્યો, જેને આપણે લિયોનતીપ વિરોધાભાસ તરીકે ઓળખીએ છીએ. એ લિયોનતીપ વિરોધાભાસ જે છે એ હેક્સર અને ઓલિનના સિદ્ધાંતના સંદર્ભમાં આપવામાં આવેલો છે. લિયોનતીપનું જે આ સંશોધન એ લિયોનતીપ વિરોધાભાસ તરીકે ઓળખાય છે. કેટલાક અર્થશાસ્ત્રીઓ લિયોનતીપ વિરોધાભાસનો ખુલાસો આપવાનો છે પ્રયાસ કર્યો છે. હવે ખુદ લિયોનતીપે
એના સિદ્ધાંતના બચાવમાં એવી દલીલ કરી કે અમેરિકા મૂડી સંપન્ન દેશ નથી. તેમના મત મુજબ અમેરિકાનો મજૂર અન્ય દેશોની મજૂરની સરખામણીમાં 3 ગણો ઉત્પાદક છે. તેથી અમેરિકાના શ્રમના ભૌતિક પ્રમાણને 3 થી ગુણવું જોઈએ. એમ કરતાં અમેરિકા શ્રમ સંપન્ન દેશ જણાશે. એવું કોને કહ્યું? લિયોન્ટીફે કહ્યું કે અમેરિકા છે એનો શ્રમ ઓછો છે, પણ શ્રમ કેવો છે? તો કે ઉત્પાદક છે. કેવો? 3 ગણો ઉત્પાદક છે. એટલે ત્યાંની જે વસ્તુઓ છે એ કેવી છે? સમપ્રચુર વસ્તુઓનું ઉત્પાદન છે એ વધુ થાય છે. તે શ્રમ સંપન્ન દેશ છે તેમ આપણે કહી શકીએ. એટલે અમેરિકા શ્રમ સંપન્ન દેશ જણાશે. ત્યારબાદ બુકાનન તેમજ જેરોસ્લેવ વાનેક નામના અર્થશાસ્ત્રીઓએ એવી દલીલ કરી કે વેપારની તરે નક્કી કરવામાં કુદરતી સાધનો મહત્વનો ભાગ ભજવે છે, પણ ઓલીને કુદરતી સાધનોની અવગણના કરી છે. અમેરિકામાં કુદરતી સાધન સંપત્તિ અંગેના પોતાના અભ્યાસમાં વાનેકે બતાવ્યું કે અમેરિકામાં મૂડીની સરખામણીમાં કુદરતી સાધન સંપત્તિનું પ્રમાણ ઓછું છે. આથી અમેરિકામાં મૂડીનો પૂર્ણતમ અને અસરકારક ઉપયોગ થઈ શકતો નથી. એટલે બુકાનન અને વાનેકે એવું કહ્યું કે કોઈ પણ દેશના છે વેપારની તરામાં કુદરતી સાધન સંપત્તિ મહત્વનો ભાગ ભજવે છે. એટલે અમેરિકામાં કુદરતી સાધન સંપત્તિનું પ્રમાણ ઓછું છે. એટલે ભલે ત્યાં મૂડી છે, પણ મૂડીનો અસરકારક ઉપયોગ કરવો હોય તો કુદરતી સાધન સંપત્તિ જરૂરી છે. એના દ્વારા જ મૂડીનો અસરકારક ઉપયોગ છે એ શક્ય બની શકે તેમ છે. એટલે અહીં અમેરિકામાં જે છે એ મૂડી છે, પરંતુ સામે કુદરતી સાધન સંપત્તિ ઓછી છે. એટલે મૂડીનો છે એ પૂર્ણતમ ઉપયોગ શક્ય બની શકતો નથી તેવું બુકાનન અને વાનેક જણાવે છે. એટલે એક્સર અને ઓલીને એમના સિદ્ધાંતમાં કુદરતી જે સાધન સંપત્તિનો છે એ શું કરી છે? અવગણના કરી છે. કે મૂડી કે શ્રમના ઉપયોગ માટે કુદરતી સાધન સંપત્તિ એટલી જ જરૂરી છે, તેની અવગણના કરી અને આ રીતે એમને આ સિદ્ધાંતની ટીકા કરી છે. ત્યારબાદ રોબિન્સને એવું સૂચન કર્યું કે કોઈ એક દેશમાં મૂડી પ્રચુર વસ્તુઓની માંગ એટલી તીવ્ર હોઈ શકે કે જેથી મૂડીની વિપુલતા મૂડીની અછતમાં ફેરવાઈ જાય. જો લોકોની વાસ્તવિક આવક એટલી ઊંચી આવી જાય કે જ્યાં મૂડી પ્રચુર વસ્તુઓની માંગની આવક સાપેક્ષતા વધી જાય છે, તો મૂડી સંપન્ન દેશ મૂડી પ્રચુર વસ્તુઓની આયાત કરતો થઈ જશે. મેં અહીં તમને કહ્યું ને કે આનાથી વધારે આગળ જો માંગ વધે તો આખી પરિસ્થિતિ ઉલટી થઈ જશે. એ વાત અહીં કરે છે રોબિન્સન. તો આખી પરિસ્થિતિ ઉલટી થઈ જશે. મૂડી સંપન્ન દેશ છે મૂડી પ્રચુર વસ્તુઓની આયાત કરતો થઈ જશે. સંપ્રદાન દેશ છે એ શ્રમ પ્રચુર વસ્તુઓની આયાત કરતો થઈ જશે. એ વાત કરી. માંગના પરિબળો અતિ તીવ્ર બને તે પરિસ્થિતિમાં. ત્યારબાદ ડ્રેવિસ નામના અર્થશાસ્ત્રી હકીકત તરફ ધ્યાન દોરે છે કે આયાત નિકાસ જકાતો વેપારની તરને ઘણીવાર સાધન પ્રમાણના તફાવતને અનુરૂપ બનવા દેતો નથી. અમેરિકા અને અન્ય દેશોમાં આયાત તેમજ નિકાસ પર ઊંચી જકાતો નાખવામાં આવી છે તે હકીકત છે. એટલે આયાત જકાત છે એ વેપારની તરને આવક ઘણી વખત શું કરે છે? અસર કરે છે. એટલે જ આ સિદ્ધાંતમાં એક્સર અને ઓલીને છે એ અહીં ધારણા કરી હતી કે આંતરરાષ્ટ્રીય વેપાર કેવો છે? મુક્ત છે, કોઈ અંકુશ છે નહીં. કોઈ પણ પ્રકારની છે એ આયાત નિકાસની જકાત છે એ નાખવામાં આવતી નથી. એટલે કે મુક્ત છે, નિરંકુશ છે, એવી ધારણા જે કરી હતી. હવે પીટી એલ્સવર્થે એવો અભિપ્રાય દર્શાવ્યો કે લિયોનતીફની પદ્ધતિ ખામીયુક્ત છે. એમણે લિયોનતીફના સિદ્ધાંતની વાત કરી. એમાં અમેરિકાના નિકાસ ઉદ્યોગોની મૂડી પ્રચુરતાની
અમેરિકાના આયાત અવેજી ઉદ્યોગોની મૂડી પ્રચુરતા સાથે તુલના કરવામાં આવી છે, જે યોગ્ય નથી. અમેરિકામાં મૂડીનો જથ્થો વિપુલ હોવાના કારણે આયાત અવેજી ઉદ્યોગોમાં પણ મૂડી ઉદ્યોગોમાં લેવાનું વલણ સ્વાભાવિક રીતે જ રહેશે. યોગ્ય પદ્ધતિ એ છે કે અમેરિકાના નિકાસ ઉદ્યોગોની મૂડી પ્રચુરતાની તુલના જે દેશમાંથી આયાત કરવામાં આવે છે તે દેશના ઉદ્યોગોની મૂડી પ્રચુરતા સાથે થવી જોઈએ. અમેરિકામાં આયાત થતી વસ્તુઓ જ્યાંથી આયાત થાય છે તે દેશમાં મૂડી પ્રચુર છે કે શ્રમ પ્રચુર એ જોવું જોઈએ, એવું કહી અને લિયોનતીપે જે આ વિરોધાભાસ આપ્યો એના તરફ એમને છે એ આ વાત કરી છે. ત્યારબાદ છે એટલે એલ્સવર્થની ટીકાઓથી ફલિત થાય છે, એટલે ફલિતાર્થ એ થાય છે કે કોઈ એક જ વસ્તુનું ઉત્પાદન છે, ઉત્પાદન વિધે જુદા જુદા દેશોમાં જુદું જુદું છે તેમ કહી શકીએ. અહીં ધારણા કરવામાં આવી છે ને કે કોઈ એક વસ્તુનું ઉત્પાદન વિધે જુદા જુદા દેશોમાં કેવું હોય છે તો કે એક સરખું જ હોય છે. ભારતમાં એક્સ વસ્તુ શ્રમ પ્રચુર છે તો અમેરિકામાં પણ જો એક્સ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો એ પણ કેવી હશે? શ્રમ પ્રચુર હશે. એટલે ભારતમાં 3 શ્રમિકોની આપણે વાત કરી હતી, એક્સના ઉત્પાદન 3 શ્રમિક જોઈએ છે અને 1 મૂડી જોઈએ છીએ, એવું હોય તો અમેરિકામાં પણ એ જ વસ્તુ જોશે કે 3 શ્રમિક અને 1 મૂડી. પરંતુ એમને જે આ વાત કરી, જે લિયોનતીપના સંદર્ભમાં જે એમને આખી વાત કરી એના પરથી આપણને એવું જણાય છે કે જુદા જુદા દેશોમાં છે એ એક જ વસ્તુનું ઉત્પાદન વિધેય જુદું જુદું છે. એટલે માની લો કે કોઈ એક્સ વસ્તુ છે એ ભારતમાં શ્રમ પ્રચુર છે, ભારતમાં 3 શ્રમિક અને 1 મૂડી જોઈએ છે, તો અમેરિકામાં એ જ વસ્તુનું ઉત્પાદનમાં 1 મૂડી 3 મૂડી અને 1 શ્રમ દ્વારા પણ ઉત્પાદન થઈ શકે. એટલે આપણે એમ ન કહી શકીએ કે આ વસ્તુ જે છે એ શ્રમ પ્રચુર છે અને આ વસ્તુ છે એ મૂડી પ્રચુર છે. જુદા જુદા દેશમાં એ જ વસ્તુ એક દેશમાં શ્રમ પ્રચુર હોય તો એક દેશમાં એ જ વસ્તુ મૂડી પ્રચુર હોઈ શકે છે. એટલે આના પરથી આ સિદ્ધાંતની એક ટીકા, એક મર્યાદા આપણે કહી શકીએ. એટલે જ બર્મામાં ચોખાના ઉત્પાદનમાં શ્રમ વધુ અને મૂડી ઓછા વપરાય છે, જ્યારે અમેરિકામાં ચોખાના ઉત્પાદન શ્રમનો ઓછો અને મૂડીનો વધુ ઉપયોગ થાય છે. એટલે અવલિન પોતાના સિદ્ધાંતમાં માની લીધું છે કે બે દેશોમાં કોઈ એક વસ્તુનું ઉત્પાદન વિધેય એક સરખું છે. લિયોનતીપે ધારણા સ્વીકારી લીધી. અમેરિકા જે કાપડની આયાત કરે છે તે અમેરિકામાં મૂડી પ્રચુર છે, પણ જ્યાંથી આયાત થાય છે તે દેશમાં શ્રમ પ્રચુર છે. આથી લિયોનતીપનું તારણ આધારભૂત ન ગણાય. એટલે અહીં લિયોનતીપની પણ શું થઈ છે? ટીકા થઈ. લિયોનતીપે એ પાછું જે પ્રચુરતાની બાબત છે એને જ ધ્યાનમાં લીધી, પરંતુ એજવર્થે જે એની ટીકા કરી એના પરથી આ સાબિત થયું કે જુદા જુદા દેશોમાં છે એક જ વસ્તુનું ઉત્પાદન વિધેય છે એ જુદું જુદું હોઈ શકે છે, એ સાબિત થયું. એટલે આ રીતે એજવર્થની વાતથી લિયોનતીપની જે વાત છે એની પણ મર્યાદાઓ અહીં ખ્યાલ આવ્યો, અને આ સિદ્ધાંતની પણ જે મર્યાદા હતી, જે આગળ જે ધારણા કરી એની પણ મર્યાદાનો અહીં આપણને ખ્યાલ આવ્યો. એટલે એજવર્થની ટીકા પરથી એ મુદ્દો પણ ફલિત થાય છે કે મૂડી પ્રચુર વસ્તુ અને શ્રમ પ્રચુર વસ્તુ એવું વિભાજન ચુસ્ત છે નહીં. એટલે મૂડી પ્રચુર વસ્તુ શ્રમ પ્રચુર અને શ્રમ પ્રચુર વસ્તુ મૂડી પ્રચુર બની શકે છે. આમ કહી શકાય કે એક્સર અને ઓલિનનો સિદ્ધાંત પૂર્ણ હરીફાઈ, 2 સાધનો, 2 દેશ, 2 વસ્તુઓ, વાહન વ્યવહાર ખર્ચનો અભાવ વગેરે જેવી અનેક ધારણાઓને લીધે આ સિદ્ધાંત સરળ બની શક્યો, પણ એ સરળીકરણને લીધે વ્યવહારમાં એની કસોટી મુશ્કેલ બની ગઈ. તો આમ આ સિદ્ધાંત જે છે એક્સર ઓલિનનો સિદ્ધાંત એ અગાઉ જે સિદ્ધાંત આપ્યા એડમ સ્મિથ અને રિકાર્ડોના સિદ્ધાંતથી આ સિદ્ધાંત ચડિયાતો છે. એડમ સ્મિથ અને
અને રિકાર્ડોએ એવું જણાવ્યું, એડમ સ્મિથે એવું કહ્યું કે નિરપેક્ષ ખર્ચ તફાવત એ જ આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવવાનું કારણ છે. રિકાર્ડોએ કહ્યું કે તુલનાત્મક ખર્ચ લાભ તફાવત એ આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવવાનું કારણ છે. પરંતુ આ તુલનાત્મક ખર્ચ લાભ તફાવત કે નિરપેક્ષ ખર્ચ લાભ તફાવત ઉદ્ભવવા પાછળનું કારણ શું છે એની સમજૂતી તેમને આપી નહીં. તેની સમજૂતી હેક્સર અને ઓલિન આ બંને અર્થશાસ્ત્રીઓએ આપી અને એમને કહ્યું કે તુલનાત્મક ખર્ચ લાભ તફાવત કે નિરપેક્ષ ખર્ચ લાભ તફાવત ઉદ્ભવવા પાછળનું કારણ છે સાધન પરિમાણ. જે તે દેશમાં સાધનની વિપુલતાનું પ્રમાણમાં રહેલો તફાવત એના માટે જવાબદાર છે. આપણે જોયું છે કે જુદા જુદા દેશોમાં ઉત્પાદનના સાધનો છે એ જુદા જુદા પ્રમાણમાં જોવા મળે છે. કોઈ દેશમાં શ્રમ વધારે હોય છે તો કોઈ દેશમાં મૂડી વધારે હોય છે. તો આમ જુદા જુદા દેશોમાં જુદા જુદા સાધનોનું પ્રમાણ જોવા મળે છે અને એ સાધનના પ્રમાણના કારણે જે તફાવત સર્જાય છે એ જ તુલનાત્મક ખર્ચ લાભ તફાવત ઉદ્ભવવા પાછળનું કારણ છે. એટલે કહ્યું ને કે કોઈ દેશમાં શ્રમ વધારે હશે તો ત્યાં શ્રમ સસ્તું હશે, તો એ જેમાં શ્રમની વધારે જરૂર પડે છે એવી વસ્તુનું જો ઉત્પાદન કરે તો તેને તેમાંથી તુલનાત્મક લાભ છે એ પ્રાપ્ત થશે. એવી રીતે જે દેશમાં મૂડી વધુ હશે તો તે દેશમાં મૂડી સસ્તી હશે, તો તે દેશે જે વસ્તુમાં મૂડીનો વધારે ઉપયોગ થાય છે તેવી વસ્તુઓનું ઉત્પાદન કરે તો તેને તુલનાત્મક લાભ છે એ પ્રાપ્ત થાય. તો આમ હેક્સર અને ઓલિનના સિદ્ધાંત છે એ ખૂબ મહત્વનો સિદ્ધાંત છે. આપણે કહી શકીએ આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવવા માટે શું જવાબદાર છે તો કે સાધન પરિમાણ. તો હેક્સર ઓલિનના સિદ્ધાંત છે એ સાધન પરિમાણનો સિદ્ધાંત તરીકે ઓળખાય છે. તો આ લેક્ચરમાં મિત્રો આટલું જ. હવે પછી લેક્ચરમાં એક નવા મુદ્દા સાથે મળીશું.